હોય છે અને આપણે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ બધા એક આ વગરનું આયોજન કરીને મંદિરની અંદર જ ત્યાં ભજન ભક્તિ સત્સંગ કરીને આ કાર્યક્રમ ઉજવ્યો છે, તો તમને બહુ ધન્યવાદ છે. અને ખાસ તો બધું બહાર બધા ઉત્સવની અંદર જલસાની અંદર હોય પણ આપણે તો ભગવાનના ભક્ત છે, તો ભગવાન શ્રીજી મહારાજ ગુણાચાર્ય સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીમાનને રાજી કરવા છે. તો આપણે જે અહીંયા ભજન કીર્તન કથા વાર્તા મંદિરમાં રાખ્યા, તો બધા જે યુવકો છે, બાળકો છે, કિશોરો છે, સત્સંગીઓ છે, સંતો છે, એ બધાને આશીર્વાદ છે કે આવો નવો ભક્તિભાવ આપણા જીવનમાં રહે અને આપણા જીવનમાં ખૂબ સત્સંગ દળ થાય, નિયમ ધર્મ દળ થાય અને આવા નવા ઉત્સવ આપણા જીવનમાં થતા રહે એ માટે મહારાજને પ્રાર્થના કરી છે. અને આપણું જીવન ભગવાન રાજી થાય, ગુણાત્મા રાજી, ભગતજી મહારાજ શાસ્ત્રીવાદ યોગીજી મહારાજ થાય એવું જીવન બને અને આપણા જીવનમાં કોઈ દિવસ કોઈ આવતો કુસંગ ના લાગે, બહારનું વાતાવરણ કોઈ અસર ન કરે અને ધર્મનું, ભક્તિનું, સત્સંગનું અંગ વધારે દ્રઢ થાય, અંદર અંદર સમસોષ ભાવ થાય. યોગી મહારાજની ઈચ્છા મુજબ આપણા બધાની અંદર સંપ, એકતા, એક રુચિ, એક વિચાર થાય અને ત્યાં મંદિરનો જે વિકાસ થયો છે, મંદિરની અંદર જે આખો સત્સંગ થયો એ પણ આપણે જે થયો એ વિશેષ પાછો થાય અને બધા હજારો માણસોને વધારે લોકો રાહ પણ લે અને મંદિરનો પણ જે આપણે વિકાસ કરવાની વાત કરીએ એ પણ થાય, સત્સંગનો પણ વિકાસ થાય અને ખૂબ સારો આખા યુરોપની અંદર, લંડનની અંદર સત્સંગ થાય અને પહેલો તો આપણા જીવની અંદર સત્સંગ થાય અને જીવનો સત્સંગ જે મહારાજે કહ્યો છે એવો જીવનો સત્સંગ, એટલે કોઈ સત્સંગમાંથી મન પાછું પડે નહીં, નિયમ ધર્મથી પાછું પડે નહીં, આજ્ઞા ઉપાસનાથી પાછું પડે નહીં, એવું અંગ આપણું દ્રઢ થાય એ માટે મહારાજને પ્રાર્થના કરીએ છીએ અને સર્વને આશીર્વાદ છે. મારે બળ રાખજો અને બધા એ સત્સંગીઓ માત્ર ને ત્યાં જે છે એના દેશકાળ સારા થાય, નોકરી ધંધા સારા મળે અને અંતરમાં સર્વને શાંતિ રહે અને શરીર બધાના સારા રહે, દેશકાળ નોકરી ધંધા બધા સારા રહે એ માટે પણ પ્રાર્થના છે. અને દુનિયામાં શાંતિ રહે અને આખા દેશોમાં શાંતિ રહે, ભારતમાં પણ શાંતિ રહે અને બધી રીતે લોકોના જીવનમાં જે નાતના જાતના ધર્મના બધા મનુષ્યો એમાં પણ શાંતિ રહે અને આતંકવાદ છે, આ બધા અત્યાચાર છે, બધા દૂર થઈ જાય અને શાંતિ થાય એ માટે આજે નવા વર્ષે મહારાજને પ્રાર્થના કરી અને આપણે આશીર્વાદ આપીએ છીએ. આપ બધા પણ પ્રાર્થના એ કરજો કે આ વર્ષ, નવું વર્ષ જે બધા માટે શાંતિ થઈ જાય, આપણા સત્સંગ માટે પણ થઈ જાય અને બીજા લોકો માટે પણ, બીજા ધર્મના માણસો માટે પણ થઈ જાય. એવી રીતે મહારાજને પ્રાર્થના અમે કરીએ છીએ, તમે પણ કરજો. બધાને આશીર્વાદ સંતોને બધાને છે. જય સ્વામિનારાયણ.